વલસાડ જિલ્લામાં લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં વિધર્મી 10 દિવસથી યુવતીને લઈને ફરાર થયો છે। જ્યાં ધુમાડિયા ગામનો વિધર્મી યુવક યુવતીને ભગાડી લઈ ગયો હતો, જ્યાં પરિવાર હિન્દુ સંગઠનોએ યુવકના ઘરે જવાનો પ્રયત્ન કર્યો હતો, જેમાં પરિવાર અને હિન્દુ સંગઠનોને અટકાવવા રસ્તો બંધ કર્યો છે। યુવતી ન મળે ત્યાં સુધી પરત ન જવાની પરિવારજનોની ચીમકી, જેમાં ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલ પણ હાજર રહ્યા છે। તેમજ મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત કટકી દેવામાં આવ્યો છે, જ્યાં વિધર્મી યુવક દ્વારા હિન્દુ યુવતીને ભગાડવાના મામલે પરિવારજનો દ્વારા વિધર્મી યુવકના ઘરે જવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે। પરિવાર અને હિન્દુ સંગઠનો દ્વારા યુવકના ઘરે જવાનો પ્રયત્ન કરતા વલસાડ પોલીસે અટકાવ્યા હતા, તથા પરિવાર અને હિન્દુ સંગઠનોને અટકાવવામાં આવતા રસ્તો બંધ કરવાનો હતો। અમારી છોકરી અમારા ઘરથી નીકળી ગઈ, મિસ ક્લાસમાં ગઈ, કોમ્પ્યુટર ક્લાસમાં જતી છે એમ કહીને નીકળેલી હતી, પરંતુ અમે રાહ જોતા એ સાંજ સુધી અમારા ત્યાં આવી નહીં। પછી અમે શોધખોળ ચાલુ કરી દીધી। આ રીતે બધી રીતે દોડી વળ્યા અમે, પણ કશે અમને મેળ ખાધો નહીં પડે। પણ જાણવા મળ્યું કે આ તાંત્રિક વિદ્યા અને આ રીતે બધું કામ કરી ને છોકરો મોમેડન છોકરા જોડે નીકળી ગયેલી છે એવી ખ્યાલ આવ્યો। આ શોધખોળ કરતાં અમે એ લોકોના ગામમાં પહોંચ્યા, પરંતુ હજુ સુધી અમને કોઈ એનો નિવાડો નહીં આવ્યો। છોકરા છોકરીને લોકો ગુમ કરેલા દેખાય છે ને છોકરીને એવી તાંત્રિક વિદ્યા શોધેલી છે કે એને ફોન બધા સ્વિચ ઓફ કરાવી દીધેલા છે। એટલે આજ સુધી એમના મમ્મી પપ્પાથી માંડીને અમે બધા શોધખોળમાં બહુ દોડી વર્યા, પરંતુ અમારો કોઈ એ આવ્યો નથી। મારી છોકરી છે ને કોમ્પ્યુટર ક્લાસમાં જવાની એમ કરી નીકળી। હા, તો પછી મેં કહ્યું કે 11 સવા 11 આવી જાય, તો મેં રાહ જોઈ તો આવી જ નહીં। પછી અમે ફોન માર્યા તો ફોન બી સ્વિચ ઓફ આવે। હા, ને પછી કંઈ એ જ નહીં થયું, તો અમે પોલીસ કમ્પ્લેન આપી, તો તે લોકોએ હજુ સુધી કંઈ એ જ નહીં કર્યું કે તમને રિસ્પોન્સ જ નહીં આપ્યા। તો આજે 11 દિવસ થઈ ગયા ને અમને મારી છોકરી છે અહીંયા ધરતી પર છે કે નહીં મને તે જ નથી મને ખબર પડતી, કેમ કે મને તે દિવસથી નહીં ફોન કંઈ નહીં, બધું મને વલસાડ જિલ્લાના વલસાડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના જે ધામડિયા ગામ છે, ત્યાં આજે જે નાની દમણ વિસ્તાર છે, યુનિયન ટેરેટરી દમણનો જે નાની દમણ વિસ્તાર છે, ત્યાંના 100 જેટલા લોકો ભેગા થઈ ગયેલા હતા। આ લોકો જે નાની દમણ પોલીસ સ્ટેશન છે ત્યાં એક મિસિંગ કમ્પ્લેન, એક દીકરીની ગુમની કમ્પ્લેન દાખલ થયેલી છે। અનુસંધાને જે દીકરી ગુમ થયેલી છે એ અહીંના વલસાડ ગ્રામ્યના જે ધામડિયા ગામ છે ત્યાંના એક દીકરા સાથે, એક વ્યક્તિ સાથે ભાગી ગઈ છે મેરેજ કરીને, એવી એક માહિતી મળેલી છે। એટલે નાની દમણના બધા લોકો અહીંયા ભેગા થયેલા હતા પોતાની દીકરીને શોધવા માટે। વલસાડ પોલીસ તાત્કાલિક જગ્યા પર પહોંચી ગઈ હતી। અહીંયા હનુમાન મંદિર પાસે તમામ લોકોને રોકી લેવામાં આવ્યા હતા અને અન્ય કાયદોની વ્યવસ્થાની પરિસ્થિતિ ના બગડે એ માટે પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો હતો। નાની દમણના એસપી સાહેબ મીના સાહેબ સાથે વાત કરી નાની દમણની પોલીસને પણ તાત્કાલિક બોલાવી લેવામાં આવી હતી અને જે દીકરી ગુમ થયેલી છે એને શોધવાની સંપૂર્ણ કાર્યવાહી હાલ ચાલુમાં છે અને દીકરી જેની સાથે ભાગી ગઈ છે એને પણ શોધવાની કામગીરી હાલ ચાલુમાં છે। નાની દમણ પોલીસ સાથે વલસાડની પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી તમામ ટીમો આ છોકરા છોકરીને શોધવામાં કામે લાગેલી છે અને બાંયધરી આપતા જે લોકો ભેગા થયેલા હતા એ લોકો નાની દમણ પોતાના વિસ્તારમાં જવા માટે